ગેરકાયદેસર રીતે કોમર્શિયલ તેમજ ઘરેલું રાંધણ ગેસના બાટલાનો જથ્થો રાખી ઘરેલું રાંધણ ગેસમાંથી રિફિલિંગ કરી કોમર્શિયલ ગેસના બાટલો ગેરકાયદેસર રીતે વેચાણ કરતા ઈસમને કુલ 141 ગેસની બોટલ સાથે ₹5,99,150ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.N. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર H.R. જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી Y.K. પરમાર સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી। જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ASI પ્રદ્યુમનસિંહ ગોહિલ, દેવજીભાઈ મહેશ્વરી તથા હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડા, મૂળરાજ ગઢવી, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ચૌધરીનાઓને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પ્રદ્યુમનસિંહ ગોહિલને ખાનગી રાહે બાતમી મળી હતી કે સુનિલ બિશ્નોઈ રહે નાના કપૈયા, તાલુકો મુન્દ્રા, રહે ભુજ, મૂળ રાજસ્થાન વાળાએ હાલે સદગુરુ કૃપા કોમ્પ્લેક્સની પાછળના ભાગે ધ્રબ ગામની નદીની બાજુમાં આવેલ ઓરડીમાં ગેરકાયદેસર રીતે રાંધણ ગેસની બોટલોમાંથી એક પાઇપ જેવા સાધનની મદદથી સીલબંધ ભરેલ ગેસની બોટલમાંથી સીલ ખોલી બીજી કોમર્શિયલ ગેસની ખાલી બોટલમાં ભરી તે ગેસની બોટલ ગેરકાયદેસર રીતે બજારમાં વેચાણ કરે છે અને હાલે તે પ્રવૃત્તિ ચાલુ છે। જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા સુનિલ મોહનરાવ ખીચડ બિશ્નોઈ, ઉંમર વર્ષ 30, રહે ખેતરપા સોસાયટી શાક માર્કેટ પાછળ નાના કપાયા, તાલુકો મુન્દ્રા તથા મૂળ ખીચડના ધણી, તાલુકો લોહાટ, જિલ્લો રાજસ્થાન વાળાઓને ઓરડીમાં રાંધણ ગેસના બાટલામાંથી એક પાઇપ જેવા સાધન વડે કોમર્શિયલ ગેસની બોટલ ભરતો હોય જેથી મજકૂર ઈસમ પાસે રહેલ ઘરેલું ગેસ સિલિન્ડર તથા કોમર્શિયલ ગેસ સિલિન્ડર બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ ન હોય જેથી મજકૂર ઈસમને આ બાબતે પૂછપરછ કરતા જણાવેલ કે આ ઓરડી તે હેતરામ કવરામ બિશ્નોઈ રહે પીલવાલા રાજસ્થાન વાળાની કબજાની છે અને હું તેની પાસે કામ કરું છું અને આ ઓરડી રહેલ ઘરેલું રાંધણ ગેસની તથા કોમર્શિયલ ગેસની બોટલો તે હેતરામ બિશ્નોઈ અહીંયા લાવેલ હતો અને હું તેના કહેવાથી ઘરેલું રાંધણ ગેસનો બોટલમાંથી કોમર્શિયલ ગેસની નાની તથા મોટી બોટલો નોઝલની મદદથી ભરી તેનો અહીં રહેલ વજન કાંટા વડે વજન કરી નવી બોટલ જેમ કરી કોમર્શિયલ ઉપયોગ કરતો હતો, વેચાણ કરતો હોવાની હકીકત જણાવતા ઈસમના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ 106 મુજબ કલમ કબજે કરેલ હતું।